પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જયપુરમાં રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનો પ્રારંભ 3 દિવસ સુધી ચાલનાર સમિટમાં 32 દેશના પ્રતિનિધિઓ અને ઉદ્યોગ ક્ષેત્રના દિગ્ગજોનો જમાવડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દરેક ક્ષેત્રે ભારતનો વિકાસ. દુનિયા જોઈ રહ્યું છે દેશની ડિજિટલ તાકાત. હરિયાણાના પાનીપતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે વીમા સખી યોજનાનો પ્રારંભ. 18 થી 70 વર્ષની મહિલાઓને સશક્ત બનવા માટે ઉદ્દેશ. મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય પરિસરનું કરશે શિલાન્યાસ. સંસદના બંને ગૃહમાં આજે પણ હોબાળો. રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. અદાણી મુદ્દે ચર્ચા કરવા વિપક્ષની માંગ, તો સત્તા પક્ષના સભ્યોએ જ્યોર્જ સોરસ અને કોંગ્રેસના સંબંધો મુદ્દે માંગ્યો જવાબ. ખેડૂત આંદોલન મુદ્દે નવી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. સુપ્રીમ કોર્ટે કહ્યું, ફરી એક પ્રકારની અરજી પર સુનાવણી કરવી અયોગ્ય. શંભુ બોર્ડર ઉપર આંદોલન કરતા ખેડૂતો મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવાની કરાઈ હતી માંગ. દિલ્હીની 40 થી વધુ શાળાને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી. આરકેપુરમની ડીપીએસ સ્કૂલ, જેડી ગોયંકા સ્કૂલ સહિતની શાળાઓમાં પોલીસની તપાસ. વિદ્યાર્થીઓને અપાઈ શાળામાંથી રજા. ધમકી આપનારે માંગ્યા $30,000. તો શ્રીનગરના બારામુલ્લા નેશનલ હાઈવે ઉપર વિસ્ફોટક પદાર્થ ભરેલી બેગ મળી આવી. જૂનાગઢના માળિયાહાટીના પાસે અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ. ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી ગયેલી કાર અન્ય એક કાર સાથે અથડાઈ. ગેસની બોટલ ફાટતા બાજુના ઝૂંપડામાં લાગી આગ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 13 લોકો સામે પોલીસ ફરિયાદ. 3 ડિસેમ્બરે મંજૂરી વગર યોજી હતી પદયાત્રા. ચૈતર વસાવાએ પોલીસ પર લગાવ્યા આરોપ. કહ્યું, પોલીસ અધિકારીના નકારાત્મક અભિપ્રાયના કારણે નહોતી અપાઈ પરવાનગી. ગુજરાતથી વિદેશમાં ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદ સાયબર ક્રાઇમે 3 આરોપીઓની કરી ધરપકડ. જાણ બહાર ગ્રાહકોના 55 સિમ કાર્ડ વિદેશમાં મોકલાયા. સિમ કાર્ડનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરાતો હતો. અને રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર. 7.2 ડિગ્રી સાથે નર્મદા સૌથી ઠંડુગાર. નલિયા અને કંડલામાં પણ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં. રાજકોટ, વડોદરા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન. તો અમદાવાદમાં પણ નોંધાયું 13.9 ડિગ્રી તાપમાન.